નમસ્કાર મિત્રો સફળ અને નિષ્ફળ માણસો વચ્ચે મુખ્ય એક ફરક હોય છે અને એ છે આદતોનો, વિચારોનો. જેવા આપણા વિચારો હોય છે એ પ્રકારનું કામ આપણે કરીએ છીએ અને જેવું આપણું કામ હોય છે એવું આપણું પરિણામ હોય છે. પરંતુ મિત્રો, આ વિચારોનું એક ઉદ્ગમ સ્થાન છે અને એ છે આપણી માન્યતાઓ. જેવી આપણી માન્યતા એવા આપણા વિચારો, જેવા આપણા વિચારો એવું આપણું કામ અને જેવું આપણું કામ એવું આપણું પરિણામ. મિત્રો, જ્યારે કોઈ એક વિચારને આપણે સત્ય તરીકે સ્વીકારી લઈએ ત્યારે એ આપણી માન્યતા બની જાય છે. જેમ કે હું માઉન્ટ એવરેસ્ટ સર કરી શકું છું. સર કરી શકું છું કે સર કરી શકતી નથી એ માન્યતા છે. જ્યારે મારી માન્યતા છે કે હું માઉન્ટ એવરેસ્ટ સર કરી શકું છું તો મને એ પ્રકારના વિચારો આવશે કે માઉન્ટ એવરેસ્ટ સર કેવી રીતે કરવો, અને હું એ દિશામાં કામ કરીશ અને મને પરિણામ પણ મળશે કે હું માઉન્ટ એવરેસ્ટ સર કરી રહી છું. જ્યારે જે લોકોની માન્યતા છે કે માઉન્ટ એવરેસ્ટ સર કરવો ખૂબ જ મુશ્કેલ છે અથવા તો ઇમ્પોસિબલ છે, તો એમના વિચારો, એમનું કામ અને એમનું પરિણામ પણ એ જ પ્રકારનું હશે. મિત્રો, આવી ઘણી બધી માન્યતાઓ છે જે આપણા મનની અંદર ઘર કરી ચૂકી છે, જે હેલ્થ માટેની હોય છે, પૈસા માટેની હોય છે, રિલેશનશિપ માટેની હોય છે. એક કોમન માન્યતા છે કે બિલાડી જ્યારે રસ્તો આગળથી કાપી જાય ત્યારે કામ બગડે છે. જે લોકો આ માન્યતા ધરાવે છે એમના કામ એકચ્યુઅલી બગડે છે એમની માન્યતાને કારણે. ગમે એટલા પ્રયત્ન કરો ને, જે થવાનું છે તો થઈને જ રહેવાનું છે. નસીબમાં હશે એ મળશે. જે લોકો આ માન્યતા ધરાવે છે એ લોકો પણ કામ તો કરે જ છે, પરંતુ એમનું પરિણામ જે થવાનું છે થઈને રહેવાનું છે અથવા તો નસીબમાં હશે એ મળશે એ પ્રકારનું હોય છે. જ્યારે જે લોકોની માન્યતા છે કે હું મહેનત કરું તો ધારું તે પરિણામ લાવી શકું છું, તો એમનું પરિણામ એમના ધાર્યા પ્રમાણેનું હોય છે. તો મિત્રો, આપણે એ ચેક કરવાની જરૂર છે કે આપણે જે માન્યતા ધરાવીએ છીએ એ આપણને સારા પરિણામ તરફ લઈ જાય છે, એટલે કે સુખી પરિણામ તરફ લઈ જાય છે કે દુઃખી પરિણામ તરફ લઈ જાય છે. અને જો આપણી માન્યતાઓ આપણને દુઃખી પરિણામ તરફ લઈ જાય છે તો એને રાખીને ફાયદો શું? એને બદલવી જોઈએ. તો મિત્રો, ચેક યોર બિલીફ્સ.